શહેરમાં વ્યાજખોરોનું વિષચક્ર અનેક પરિવારજનોની જિંદગી ઝેર કરી રહી છે। રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં માત્ર 200 રૂપિયા જેવી નજીવ રકમમાં હત્યા થઈ છે। પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે વ્યાજ માટે તેની પુત્રની હત્યા થઈ છે। જોકે પોલીસે આ મામલે આરોપીઓને પણ ઝડપી પાડ્યા છે। હત્યામાં મૃત્યુ પામેલ યુવાનનું નામ સુરેશ ઠાકર હોવાનું સામે આવ્યું છે। સુરેશ ઠાકરના ભાઈ મિહિર ઠાકરે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે મૃતકના પિતા તેજસભાઈ ઠાકર રાત્રે કમલેશગીરી ગોસાઈ નામના વ્યક્તિ પાસેથી 20,000 રૂપિયા જે લીધા હતા, જેનું વ્યાજ દરરોજનું 200 રૂપિયા હતું। તેજસ ઠાકર જ્યારે રૂપિયા આપવા ગયા ત્યારે તેમની સાથે વ્યાજના પૈસા મામલે મારામારી કરવામાં આવી હતી। ત્યારબાદ તેજસ ઠાકર ઘરે પરત ફર્યા હતા અને આ હત્યામાં મૃત્યુ પામેલ યુવાનનું નામ સુરેશ ઠાકર હોવાનું સામે આવ્યું છે। સુરેશ ઠાકરના ભાઈ મિહિર ઠાકરે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે મૃતકના પિતા તેજસ ઠાકર રાત્રે કમલેશગીરી ગોસાઈ નામના વ્યક્તિ પાસેથી 20,000 રૂપિયા જે લીધા હતા, જેનું દરરોજનું 200 રૂપિયા વ્યાજ હતું। પળે અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરી અમારા હરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।